રંગો તો માત્ર બાહ્ય આવરણ છે, મારે તો હોળીના ભીતરી અર્થ સુધી પહોંચવું છે. આ ઉત્સવ પાછળ રંગો કરતાં પણ વધુ ઘેરી અને ગહન કથા છુપાયેલી છે. હિરણ્યકશિપુ કેવળ શક્તિશાળી રાજા જ નહીં, પણ અંધ અહંકારનું મૂર્તિમંત સ્વરૂપ હતો. સત્તાના મદમાં તે એટલો ચૂર હતો કે તે સ્વયંને જ અખિલ બ્રહ્માંડનો ઈશ્વર માનવા લાગ્યો હતો. પરંતુ હિરણ્યકશિપુની સત્તાના પડછાયામાં પ્રહલાદની હરિભક્તિ ઝળહળતી રહી. આ દ્રશ્ય સાબિતી છે કે સાચી શ્રદ્ધા ક્યારેય ભયને શરણ થતી નથી. ઇતિહાસ સાક્ષી છે કે અધર્મની આંધીમાં પણ શ્રીહરિ સત્યનો દીવો બુજાવવા નથી દેતા. સાચી શ્રદ્ધા માણસને માત્ર હિંમત જ નહીં, પણ કાળ સામે પણ નિર્ભય બનાવે છે. હોલિકા પાસે અગ્નિ સામે રક્ષણનું વરદાન હતું, પણ પ્રહલાદ પાસે ભક્તિનું અભેદ્ય કવચ હતું. અગ્નિમાં બેસીને પ્રહલાદને હણવાની તેની કુયુક્તિ જ તેના અંતનું કારણ બની. પ્રહલાદની અડગ ભક્તિએ હોલિકાના વરદાનને હરી લીધું. જેના રક્ષક સ્વયં પ્રભુ હોય, કાળ પણ તેની સામે નતમસ્તક થાય છે. સત્ય સદૈવ અજેય છે. વરદાનના અહંકારમાં ચૂર હોલિકા પોતે જ ભસ્મીભૂત થઈ ગઈ. સાબિત થાય છે કે બુરાઈ ગમે તેટલી બળવાન હોય, તે પોતાના જ પાપના ભાર નીચે નાશ પામે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ હોળીનો તાપ વાતાવરણના હાનિકારક જીવાણુઓનો નાશ કરે છે. ઋતુ પરિવર્તનના સમયે શારીરિક સ્વાસ્થ્ય માટે આ પ્રક્રિયા આશીર્વાદરૂપ છે. ખેડૂતોની આંખોમાં વર્તાતો આ સંતોષ જ હોળીની સાચી ભેટ છે. ખેતરમાં ઝૂલતો નવો પાક નવી આશાનું પ્રતીક અને કુદરતનો આભાર માનવાની એક અનોખી રીત છે. આવો, આ હોળીએ રંગોની સાથે મનના ભેદ પણ ઓગાળી દઈએ. પ્રેમ અને સમાનતાના ગુલાલથી એકબીજાને એવા રંગીએ કે જૂના વેરઝેરના ડાઘ સદંતર ભૂંસાઈ જાય. હિરણ્યકશ્યપ, હોલિકા અને ભક્ત પ્રહલાદની કથા આપણને શીખવે છે કે સત્ય હંમેશા જીતે છે. શું આપણે જીવનમાં સત્ય અને શ્રદ્ધાનો માર્ગ પસંદ કરીશું? યે હેપી હોલી! Woohoo! More colors! Dance, Alpesh, dance!